હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે એક જોરદાર ભરતી લઈને આવ્યો છું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસી રેક્રુટમેન્ટ 2025ની અંદર। તો આની અંદર એએમસીની અંદર અર્બન હેલ્થ સેન્ટર અમદાવાદ ખાતે આ ભરતી યોજાવા જે રહી જાય છે અને 99% લોકોને આ કોઈ પણ ભરતી વિશે ખ્યાલ નથી અને એ પણ તમને કોઈ પણ પરીક્ષા વગર એએમસીની તાબા હેઠળની અર્બન હેલ્થ સેન્ટર અમદાવાદ ખાતે તમને આ જોબ મળી રહેવાની છે। તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી લઈ લેવાની છે કે કઈ પોસ્ટ ઉપર વેકન્સી છે, કેટલી વેકન્સીઓ છે, તેના માટે તમને સેલેરી શું ચૂકવવામાં આવશે અને મોસ્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ કે આની સિલેક્શન પ્રોસેસ કઈ રીતે છે, તો એ સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોની અંદર મળી જવાની છે મિત્રો। આવી જ ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો। એની સાથે સાથે કોમેન્ટમાં એ પણ બતાવી દેજો કે 10 પાસ 12 પાસ કે એના ઉપર હું ભરતી નવો વિડીયો લાવું, તો એ પણ કોમેન્ટ કરતા રહેજો જેથી આપણને વિડીયો બનાવવાનો ખ્યાલ રહે। તો વધુ ટાઈમ તમારો એને લઉં, ફટાફટથી ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। તો સૌથી પહેલાં આપણે ફટાફટથી ઓવરવ્યૂ લઈ લઈએ, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જાણી લેવાના છીએ। તો સૌથી પહેલાં ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા વિશે વાત કરીએ તો એએમસીની અંદર તાબા હેઠળ આવતી અર્બન હેલ્થ સેન્ટર એટલે કે નેશનલ હેલ્થ મિશન દ્વારા આ ભરતી યોજાઈ રહી છે। પોસ્ટની વાત કરીએ તો નીચે આપેલી છે અને વેકન્સીઓ પણ નીચે જણાવી દઉં છું કે કેટલી છે, શું છે। મોડ ઓફ એપ્લાયની વાત કરીએ તો ઓનલાઈન તમારે ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે। જોબ લોકેશનની વાત કરીએ તો અમદાવાદની અંદર જ, ગુજરાતની અંદર તમારું આ જોબ લોકેશન રહેવાનું છે। સેલેરીની વાત કરું મિત્રો તો 16,000 તમને આને માટે સ્ટાર્ટિંગ સેલેરી આપવાના છે। ત્યારબાદ પોસ્ટની વિશે વાત કરી લઈએ તો ફાર્માસિસ્ટની આ ભરતી રહેવાની છે। ફાર્માસિસ્ટ તમારા મિત્રોએ શેર કરી દેજો કે જે તમારે ફાર્માસિસ્ટ કર્યું છે અને નોકરીની જરૂર છે અને અમદાવાદમાં છે, ઓકે, તો એમના માટે આ ભરતી છે। તો ફાર્માસિસ્ટની શું કહેવાય આ પોસ્ટ રહેવાની છે અને એના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરી તો ફાર્મસીની અંદર ડિગ્રી અથવા તો ડિપ્લોમા કરેલું હોવું ફરજિયાત છે, જેની અંદર સ્ટાર્ટિંગ સેલેરીની વાત કરીએ તો 16,000 તમને આની અંદર સેલેરી આપવાના છે। એજ લિમિટેશનની વાત કરીએ મિત્રો તો 18 થી 58 વર્ષ સુધી તમારી એજ લિમિટેશન માગેલી છે આની અંદર। અને વેકન્સી ડિટેલની વાત કરીએ તો ટોટલ 6 વેકન્સીઓ આપેલી છે ફાર્માસિસ્ટ માટેની। અને એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમારે કોઈપણ જાતની ફી ભરવાની છે નહીં, તમે કોઈપણ કેટેગરીમાંથી આવતા હોય, જનરલ, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી, ઓબીસી કોઈપણ જાતના નથી હોય, તમારે કોઈપણ જાતની આની અંદર ફી ભરવાની રહેવાની નથી મિત્રો। ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ ડેટ્સ જોઈ લઈએ શું છે તો નોટિફિકેશન રિલીઝ ક્યારથી થયું તો 1 ઓક્ટોબર 2025ના રોજ નોટિફિકેશન રિલીઝ થયું છે અને સાથે સાથે ફોર્મ ભરવાના પણ સ્ટાર્ટ થઈ ગયા છે। અને લાસ્ટ ડેટની વાત કરીએ મિત્રો તો 10 ઓક્ટોબર 2025 તમારી લાસ્ટ ડેટ રહેવાની છે આની અંદર। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ મિત્રો તો આની અંદર થંબનેલમાં જ આપણે જણાવી દીધું છે, કોઈપણ જાતની એક્ઝામ છે નહીં, તમારે ડાયરેક્ટ જ જોબ રહેવાની છે। તમારે માત્ર 10 ઓક્ટોબર 2025 પહેલાં ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, જેની વેબસાઇટ નીચે આપેલી છે, આરોગ્ય સાથીની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે, ઓકે। તમને ના હોય તો હું તમને વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં મૂકવાનો છું, તમે ગ્રુપમાં જોડાઈ જજો, તો ત્યાંથી પણ તમને અવેલેબલ મળી રહેવાની છે આ લિંક। તો એની સાથે તમારે ડોક્યુમેન્ટ શું જોઈશે તો રિઝ્યુમ અથવા તો સીવી તમે જે કહેતો એ અપલોડ કરવાનું રહેશે, પાસપોર્ટ સાઇઝનો ફોટો, સિગ્નેચર, માર્કશીટ અપલોડ કરવાની રહેશે, સ્કૂલ લિંક સર્ટિફિકેટ, આધાર કાર્ડ અથવા તો બર્થ સર્ટિફિકેટ બેમાંથી જે પણ આઈડેન્ટિફિકેશન માટે તમારી પાસે હોય તો એ પણ અપલોડ કરવાનું રહેશે। અને કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જો જાતિનો દાખલો લાગુ પડતો હોય તો એ પણ તમારે આની અંદર અપલોડ કરવાનો રહેવાનો છે મિત્રો, ઓકે। તો આવી જ ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો। તો મળ્યા નવા વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી।